બોડેલીમાં ઇકો કાર સળગી ઉઠી હતી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં અચાનક ઇકો કાર સળગી ઉઠી। છોટાઉદેપુરના બોડેલી નગરમાં રામજી મંદિર સામે અંબિકા ભવન પાસે ઇકો કાર સવારે અચાનક સળગી ઉઠી હતી। સવારના 8 કલાકે બન્યો હતો આ બનાવ। અચાનક કાર સળગી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી, જ્યારે સ્થાનિકો દ્વારા કારને બચાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને બંને એટલું જલ્દી ઇકો કારમાં આગ લાગતા આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। સદનસીબે કોઈ નુકસાન થયું નથી, જ્યારે સળગતી કારની આગ બુઝાવી દેવામાં આવી હતી। અચાનક બોડેલી નગરની મધ્યમાં ઇકો કારમાં આગ લાગતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા, જ્યારે હવે શું થશે તેવી ચિંતા લોકોમાં પેઠી હતી। પરંતુ સમય સૂચકતા અને હોશિયારી વાપરીને સ્થાનિકો દ્વારા સળગતી આ કાર ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને આગ બુઝાવી દેવામાં આવતા સર્વેએ હાશકારો અનુભવ્યો હતો।